નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી આપ સૌનું ઓનલાઈન સેશનની અંદર સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 વિષય BA ચેપ્ટર 11 ગ્રાહક સુરક્ષા તેનો હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. વર્તમાન પરિસ્થિતિના અનુસંધાને યુટ્યુબના માધ્યમથી આપણે આપણો અભ્યાસ છે એ આગળ ચલાવી રહ્યા છીએ. તો એના સંદર્ભમાં આજે આપણે નવો ટોપિક ગ્રાહકના અધિકારો છે તે પર ચર્ચા કરશું. પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈતી કે હવે સતત વિચારો બદલાઈ રહ્યા છે. જેમ કે એક વિચાર હતો ખરીદનારે સાવધ રહેવું, પણ ધંધાકીય પર્યાવરણ બદલાવાની સાથે હવે વેચનારે સાવધ રહેવું આવી વિચારધારાઓ છે એ બજારમાં અસ્તિત્વ ધરાવી રહી છે. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈતી કે જેની અંદર આપણે જાણ્યું હતું કે ગ્રાહકોના શોષણ થવાના કારણો અથવા કઈ રીતે થઈ શકે છે. ત્યારબાદ ગ્રાહક સુરક્ષાનો સરસ અર્થ કોન્સેપ્ટ બી જોયો હતો કે શું હોય છે ગ્રાહક સુરક્ષા. એમાં મહત્વના 3 ભાગો કે જે શોષણ કરતા હોય છે: શારીરિક, માનસિક, આર્થિક અને જાહેર હિતને નુકસાન. પછી આપણે ગ્રાહકનો અર્થ જોયો હતો, કોને કહેવાય ગ્રાહક. પછી આપણે મહત્વ જોયું હતું કે ભાઈ ગ્રાહક સુરક્ષાનું શું મહત્વ છે. તો સવિશેષ કે ભાઈ સાચી ફરિયાદોનું યોગ્ય નિરાકરણ આવે તે અતિ જરૂરી હોય છે. એના માટે મહત્વતા જોઈએ તો એક ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ હતું, અને બીજું જે હતું એ હતું ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. ત્યાં સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને પછી કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 જેનો આપણે હાલ અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં પ્રથમ બાબત આપણે જોઈતી કે ભાઈ અર્થ શું છે ગ્રાહક સુરક્ષાનો. તો કે જે રીતે વેપારીઓ વિવિધ તરકીબો અજમાવીને શોષણ કરે છે તેની સામે વિવિધ પગલાઓ દ્વારા હિતને જાળવવાનું કામ એટલે ગ્રાહક સુરક્ષા. વિવિધ તરકીબોની સામે વિવિધ પગલાઓ, આ ગ્રાહક સુરક્ષા છે. હવે આપણે આ ચેપ્ટરનો જે મુખ્ય ભાગ છે ગ્રાહકના અધિકારો તે આપણે અભ્યાસ કરવાના છીએ. તો કાયદાની અંદર યાદ રાખજો કે કુલ 6 અધિકારો આપવામાં આવ્યા છે. આ બાબત વિસરાય નહીં એ ધ્યાન રાખજો કે ગ્રાહક સુરક્ષા ધારામાં કુલ 6 અધિકારો આપવામાં આવ્યા છે. કદાચ MCQ યા VSQની અંદર પણ આ બાબત પૂછાય કે ગ્રાહક સુરક્ષા કાયદામાં ગ્રાહકોને કુલ કેટલા અધિકારો મળ્યા છે, તો કે 6 અધિકારો મળ્યા છે. ઉપરાંત ગ્રાહક ફોરમ પણ આપેલું છે, એટલે કે ન્યાયિક કોર્ટ, જે અધિકારોને પ્રોત્સાહન
ઉપરાંત રક્ષણ બંને આપવાનું કામ કરશે. તો ફોરમની પણ આપણે ચર્ચા આગળ કરવાના જ છીએ. પ્રથમ ચાર્ટ જોઈ લઈએ. જ્યારે તમને પણ આવો પ્રશ્ન પૂછાય કે ગ્રાહકોના અધિકારો જણાવો, તો પ્રથમ આપે પણ આ ચાર્ટ દોરો તો વધુ અનુકૂળ અને સારી બાબત લાગશે. તો ગ્રાહકોના અધિકારો, એમાં ચાર્ટ છે 1 2 3 4 5 6, જેમાં પહેલું છે સુરક્ષા, બીજું જાણકારી, પસંદગી, રજૂઆત, નિવારણ, ગ્રાહક શિક્ષણ. પ્રથમ જે બાબત છે એ છે ગ્રાહક સુરક્ષાની, એટલે કે સુરક્ષાનો અધિકાર, સેફ્ટી રાઇટ્સ. ચલો, તો હવે આપણે આ જે અધિકાર છે એનો આપણે પરિચય મેળવીએ કે શું સમજાવવા માંગે છે. ગ્રાહક સુરક્ષાનો અધિકાર એટલે ગ્રાહકના આરોગ્યને જોખમકારક હોય તેવી ચીજવસ્તુ કે સેવા સામે રક્ષણ. ગ્રાહકના આરોગ્યને જોખમકારક હોય તેવી ચીજવસ્તુ કે સેવા સામે રક્ષણ. તો અહીંયા તમને આપેલું છે કે દાખલા તરીકે હલકી ગુણવત્તાવાળા વીજળી ઉપકરણો ગંભીર ઈજા પહોંચાડી શકે છે. તેથી આવા ઉપકરણો વાપરવા જોઈએ નહીં. આપણે ઘણીવાર આ બધી બાબતોથી છાપાઓની અંદર, ન્યૂઝપેપરની અંદર આપણે વારંવાર કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. ઘણી બધી પેદાશો એવી હોય કે જેની અંદર સુરક્ષા પણ સમાયેલી હોય. જેમ કે ઇલેક્ટ્રોનિક કોઈ બી ઉપકરણ લાવો, એમાં મેઇન વસ્તુ છે સેફ્ટી. કારણ કે ઇલેક્ટ્રિસિટીથી ચાલતું હોય. ઘણીવાર આપણે કરંટ લાગવાના કિસ્સાઓ, હાઈ વોલ્ટેજ થવાથી ફાટવાના કિસ્સાઓ આવું આપણે સાંભળેલું છે ને એનાથી જે તે વ્યક્તિને નુકસાન જાય છે. ઘણીવાર જીવનો જોખમ પણ ઊભો થઈ શકે છે. તો આવા તબક્કાની અંદર આપણા માટે અગત્યનું છે કે સુરક્ષા. તો અહીંયા આપણને કાયદો અધિકાર મળેલો છે કાયદા અંતર્ગત સુરક્ષાનો. ભલે થોડા પૈસા વધુ લેવામાં આવે પણ પ્રમાણિત કરેલા ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણો વાપરવા જોઈએ, જેથી ગ્રાહકની સુરક્ષા સચવાય. પ્રેશર કુકર છે એ બી ઘણીવાર હલકી કક્ષાના હોય. પ્રેશર વધારે રિલીઝ થાય એટલે ઘણીવાર ફાટતા હોય છે કુકરો, ગેસ લીકેજ થઈ જતા હોય છે. તો આ બધું આપણા જીવ માટે નુકસાનકારક છે. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે, આપણે ઘણા બધા લખી શકીએ. જે સુરક્ષાને લઈને હોય. વાહનોમાં પણ આપ જોઈ શકતા હશો કે ઘણી બધી કાર કંપનીઓ છે, 3 સ્ટાર 5 સ્ટાર રેટિંગની કાર આપણે જોઈને લેતા હોઈએ છીએ. કારણ કે સુરક્ષા અતિ જરૂરી હોય છે. આપણું જીવન જોખમમાં ન મુકાય એ મહત્વની વાત છે. તો પ્રથમ અધિકાર અને અતિ મહત્વનો અધિકાર એ સુરક્ષાનો છે કે આપણી સુરક્ષા અતિ જરૂરી છે. જીવના જોખમે આપણે કોઈ બાબત સ્વીકારવા તૈયાર નથી. તો પહેલી બાબત આ
કે સુરક્ષા? પછી હું આગળ વાત કરું, સુરક્ષાથી આગળ ચર્ચા કરીએ તો જાણકારી. ગ્રાહક જે વસ્તુ કે સેવા ખરીદવા માંગતો હોય તેની બધી જ જાણકારી અથવા માહિતી ગ્રાહકને મળવી જોઈએ. આ જરૂરી છે. આ ઇન્ફોર્મેશન રાઇટ્સ છે આપણી. કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ સેવા હોય, બધી જ માહિતી મળવી જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, ઘણી બધી એમાં માહિતીઓ મૂકવામાં આવે છે હાલમાં, જેમ કે ઘટકો. એટલે તમે કોઈ પણ વસ્તુની પાછળ જોશો તો ઇન્ડિગ્રેસ આપેલું હશે, એટલે કે તત્વો. કયા કયા તત્વો મેં ખાસ કરીને ખાદ્ય વસ્તુમાં તમે જોઈ શકો છો કે એમાં તત્વો દર્શાવેલા હોય. બિસ્કિટ લાવશો, ગોપાલ બાલાજીની વસ્તુઓ લાવશો તો એમાં લખેલું છે. પછી છે ઉત્પાદનની તારીખ. મેન્યુફેક્ચરિંગ કઈ તારીખે થયું, ઉપયોગ કરવાની રીત. જેમ કે ઘણી બધી પેદાશ એવી આવે કે જેમાં આપણે ઉપયોગ કેમ કરવો એ ન આવડતો હોય, તો પાછળ લેબલિંગમાં રીત દર્શાવેલી હોય કે તમે કેવી રીતે ઉપયોગ કરી શકશો. ઘણીવાર ઘણી વસ્તુ ઠંડા પાણી સાથે લેવાની હોય, ઘણી વસ્તુ ગરમ પાણી સાથે લેવાની હોય, ઘણી વસ્તુ દૂધ સાથે લેવાની હોય, ઘણી વસ્તુ મધ સાથે લેવાની હોય. તો ઉપયોગ કેમ કરવો એ બતાવેલું હોય. કિંમત તો ફરજિયાત છે. બીજું જથ્થો. જથ્થો એટલે અહીંયા આપણે વજન લેશું. આપણે જથ્થાની વાત કરીએ તો તમે દવા લેવા જાઓ, તેમાં 10 દવાનું પેકેટ હોય. ભલે આપણે 2 લેતા હોઈએ પણ એમાં 10 લખેલું હોય. તો 10માંથી તમને 2 આપે છે, પણ 10 એ જથ્થો કહેવાય. 10ના ભાવ સમજો કે 100 રૂપિયા લખ્યા હોય, તમે માત્ર 2 માંગો એટલે તમારી પાસે 20 રૂપિયા લઈ લે, એ રીતે. પછી છે શુદ્ધતા. ફોર એક્ઝામ્પલ, તમે ગોલ્ડ ખરીદવા જશો, તેમાં 22-24 કેરેટની શુદ્ધતા આપેલી હશે. પછી ગુણવત્તા. ઘણી પેદાશની અંદર ક્વોલિટી પણ લખેલી હોય કે તમે આમ કરશો તો પણ આ વસ્તુને કાંઈ થશે નહીં. જેમ કે મોબાઈલ, વોટરપ્રૂફ મોબાઈલનો ગુણવત્તા શું દર્શાવે છે કે તમારો ફોન કદાચ પાણીમાં પડી ગયો તો બી ફોનને કાંઈ થવાનું નથી. તો આ ગુણવત્તા દર્શાવે છે. તો આ બધા કારણસર કાયદાકીય રીતે ઉત્પાદકે વસ્તુ અંગેની બધી માહિતી વસ્તુના પેકિંગ ઉપર એટલે કે લેબલ ઉપર દર્શાવવી ફરજિયાત છે. કા પેકિંગ ઉપર લખી નાખો, કા લેબલિંગ કરો. જરૂરી છે દર્શાવવી. તો બીજો જે અધિકાર આપણને મળ્યો છે એ પણ ખૂબ મહત્વપૂર્ણ અધિકાર છે, જાણકારીનો. કે બધી જ માહિતી ગ્રાહકને આપવી. અને મને જ્યાં લગી ખ્યાલ છે ત્યાં લગી આ કાયદાકીય રીતે છે, ઉપરાંત દરેક વેપારીઓ પાલન પણ કરે છે. અને આપણા માટે એ વસ્તુ જરૂરી છે કે જ્યારે આપણને એ બધી માહિતીઓ આપવામાં આવે તો આપણી પાસે બધી માહિતીઓ હોય. ઘણા લોકો એક્સપાયરી ડેટ પછીની વસ્તુઓ પણ લઈ આવતા હોય છે. તો અહીંયા આપણે ગ્રાહક પોતે જવાબદાર બને છે. દર્શાવેલ કિંમત કરતાં વધુ કિંમત ચૂકવે તો ગ્રાહક પોતે જવાબદાર છે. તમને આ પ્રકારની વ્યવસ્થાઓ સરકારો દ્વારા કરી આપવામાં આવે, છતાં બેદરકારી દાખવો તો એ વસ્તુ આપણા માટે જ નુકસાનકારક હોય છે. એટલે એ બાબતની પણ ધ્યાન રાખવી જરૂરી છે. તો બીજું છે જાણકારી. ત્રીજું છે પસંદગી.
ચોઇસ. દરેક ગ્રાહકને પસંદગીનો અધિકાર છે. વિવિધ વસ્તુઓ કે સેવામાંથી પસંદગી કરીને હરીફાઈયુક્ત કિંમતે ખરીદવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે. આ ગ્રાહકનો અધિકાર છે ચોઇસ. કે બજારની અંદર જાય તો ઘણી બધી કંપનીની એક પેદાશ મળતી હોય. જેમ કે સાબુ લેવા જાઓ તો સાબુ ઘણી બધી કંપનીના મળે, પણ ગ્રાહકને એવો અધિકાર છે કે એને એની પસંદગીની વસ્તુ ખરીદી શકે. આવો એને રાઇટ છે. મતલબ ઉત્પાદક કે વેપારી પરાણે અથવા બળજબરીપૂર્વક કોઈ વસ્તુ વેચી નથી શકતા. ગ્રાહકને તેની પસંદગીની વસ્તુ કે સેવા યોગ્ય કિંમતે, યોગ્ય જથ્થામાં, યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે મળવી જોઈએ. આ જરૂરી છે. ગ્રાહકના પસંદગીના અધિકારના કારણે વસ્તુઓ અને સેવાઓમાં ગુણવત્તા, બ્રાન્ડ, કિંમત અને કદ વગેરેમાં વિવિધતા લાવે છે અને ગ્રાહકોને પસંદગીની તક પૂરી પાડે છે. તો આપણો જે પસંદગીનો અધિકાર છે એના અનુસંધાનમાં વેપારીઓ શું કરે છે તો કે વિવિધતાવાળી પેદાશો બનાવે છે, જેથી આપણો પસંદગીનો અધિકાર સ્વીકારાય છે. એટલે હવે તમે જે એક બાબતને વિચારી લેજો સ્પષ્ટતાથી કે બજારમાં આપણને જે અલગ અલગ વસ્તુ, એક જ કંપનીની અલગ અલગ વસ્તુઓ મળે છે એની પાછળનું કારણ આપણો અધિકાર છે. જેમ કે બાલાજીની કોઈ ખાદ્ય વસ્તુ લેવા જાઓ તો 5 રૂપિયાવાળી આવે, 10 વાળી આવે, 50 વાળી આવતી હશે અને મોંઘી બી આવતી હશે. તેનો મતલબ અલગ અલગ ગ્રાહકો છે, અલગ અલગ પસંદગી ધરાવે છે, તો એના અનુસંધાનમાં અલગ અલગ કિંમતવાળી વસ્તુઓ તૈયાર થાય છે. એમ કદમાં બી વાત કરી લ્યો, નાની, મોટી, મધ્યમ, આવી વિવિધતા આવે. ગુણવત્તામાં બી હોય, થોડીક નબળી ગુણવત્તા, મધ્યમ અને ઉચ્ચ કક્ષાની ગુણવત્તા. તો દરેક વર્ગને પોસાય, દરેક ગ્રાહકને પસંદ આવે એ પ્રમાણે ખરીદી કરે. તો આ રીતે તમે જોશો તો આ જે પસંદગી છે એ તમને જે મળે છે એ વાસ્તવમાં તક પૂરી પાડવામાં આવે છે વેપારીઓ દ્વારા. ફોર એક્ઝામ્પલ, દ્વિચક્રી વાહનોની શ્રેણીમાં વિશાળ પસંદગી ગ્રાહકોને મળે છે. વિશાળ એટલે અતિ વિશાળ મળે છે. અને મોટરસાયકલ ખરીદવી હોય તો આપણે એન્જિનનો પાવર, અલગ અલગ સીસીના એન્જિન આવે, પછી ગાડીઓનો દેખાવ મતલબ લુક અને રંગ, કલર્સ. જેમ કે એક જ વાહન લેવા જાઓ સેમ ડિઝાઇનનું પણ બધાના કલર અલગ અલગ હોય. ઘણી એક જ કંપનીની ગાડીના બધાના દેખાવ અલગ અલગ હોય અને એન્જિનના પાવર બી અલગ અલગ આવે છે. તો આ બધી જે બાબતો છે એ પસંદગીના અધિકાર અંતર્ગત છે. ગ્રાહક સુરક્ષા કાયદા અંતર્ગત જે અધિકારો છે એમાંથી જે પસંદગીનો અધિકાર છે તેના અંતર્ગત આ બધી બાબતો છે એ દર્શાવવામાં આવે છે. એટલે એઝ અ કસ્ટમર જ્યારે તમે વિચારો કે આવી બધી પસંદગીઓ જે મળે છે એ શેના સંદર્ભમાં મળે છે, શા માટે કંપનીઓ આવું કરે છે, તો કે આપણી પાસે એક રાઇટ છે. અને અધિકારના અંતર્ગત દરેક
બજારકર્તાઓ એટલે કે ઉત્પાદક અથવા વેપારીઓએ ફરજિયાત પસંદગી પૂરી પાડવી પડે. તો આ એક બાબત એવી છે જે આપ સૌ કદાચ જાણતા હો, નહીં જાણતા હોય તો નવી સરસ જાણવા મળી હશે. ત્યાર પછી છે રજૂઆત એટલે કે રિપ્રેઝન્ટેશન. સમજો કે ગ્રાહકને વપરાશથી અસંતોષ જણાય તો ફરિયાદ કરવાનો પણ અધિકાર છે. ઘણીવાર એવું થાય કે ભાઈ વસ્તુથી અસંતોષ થાય અને જે એકમોએ કાયમી ગ્રાહકો મેળવા હોય એના માટે તો અતિ અગત્યની વસ્તુ છે. એટલે રજૂઆત કરવાનો એક ગ્રાહકોને અધિકાર આપવામાં આવ્યો છે કે જ્યારે તમે કોઈ વસ્તુ કે સેવા યુઝ કરી અને જો અસંતોષ જણાણો તો આપ ફરિયાદ કરી શકો છો. અને આવો અધિકાર જે મળેલો છે ગ્રાહકોને, એટલે ઘણા બધા ધંધાકીય એકમોએ ફરિયાદ નિવારણ માટે ખાસ વિભાગ બનાવી નાખ્યો છે, કસ્ટમર ડિપાર્ટમેન્ટ. અથવા ઇન્ક્વાયરી ડિપાર્ટમેન્ટ. અને આપણે પણ એક યાદ હોય તો જ્યારે પણ કોઈ બાબત આવે એટલે આપણે સીધો કસ્ટમર કેર નંબર ડાયલ કરીએ. કસ્ટમર કેર ઈમેલ આઈડી પણ આપેલું હોય તો આપણે મેલ બી કરી શકીએ છીએ. તો કસ્ટમર કેર એટલે શું? તો કે આપણો આ અધિકાર અંતર્ગત હોય છે રજૂઆતની, કે આપણે આપણી રજૂઆત છે એ સરળતાથી કરી શકતા હોઈએ છીએ. કારણ કે અસંતોષ થાય એટલે આપણે ફરિયાદ તો કરશું. તો આપણી ફરિયાદ એ લોકો સાંભળે એ આપણો કાયદો એના અંતર્ગત અધિકાર કે છે. એટલે ઘણી બધી એકમો તો અલગ વિભાગ જ બનાવી નાખે છે. ભારતમાં ઘણી બધી સંસ્થાઓ એવી છે જે ગ્રાહકને ફરિયાદ કરવા માટે અને એને નિવારણ લાવવા માટે મદદ કરે છે. તો ઘણીવાર ધંધા કે એકમો ફરિયાદો ન સાંભળે તો ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે જે સંસ્થાઓ છે એમને આપ જણાવી શકો છો અને એ આપણને મદદ કરીને કંપની વિરુદ્ધ આપણા અધિકારનું પાલન કરવા માટે કામ કરશે. અને કંપનીઓને ફરજિયાત આપણું નિવારણ લાવવું જ પડશે. તો આપણે અસંગઠિત નથી, સંગઠિત છીએ. પછી છે નિવારણની વાત, કે જો વસ્તુ કે સેવા ગ્રાહકને આપવામાં આવેલી ખાતરી કરતાં ઉતરતી કક્ષાની હોય તો ગ્રાહકને યોગ્ય રાહત મળવી જોઈએ. ગ્રાહક સુરક્ષા કાયદામાં તો ઘણી બધી રાહતો મળી શકે છે જે દર્શાવેલી છે કાયદા મુજબ. જેમ કે આપણે વાત કરીએ કઈ રીતે યોગ્ય રાહત મળે, તો કે વસ્તુ કે સેવાની પુનઃ બદલી આ પણ આપણે કરી શકીએ છીએ. કે તમને કોઈ વસ્તુ આપવામાં આવી અને આપને યોગ્ય ન લાગી તો આપ ચેન્જ કરાવી શકો છો. બીજું, વસ્તુ કે સેવાની ખામી દૂર કરવી. મતલબ તમે એમ કહો કે ભાઈ મને આ વસ્તુમાં આ પ્રોબ્લેમ છે, આ એક થોડુંક ચેન્જ કરી દો તો કરી દેશે, થઈ શકતો હશે તો જે કાંઈ વસ્તુમાં કે સેવામાં ખામી રહેલી છે એ તમને દૂર કરી દેશે. જેમ કે ઘણીવાર આપણે સીટ ચેન્જ કરાવી લેતા હોઈએ કે ભાઈ આ સીટમાં તો આમ છે, સીટ ચેન્જ કરી દો તો આપણને અન્ય સીટ આપતા હોય છે. તો આ રીતે આપણી જે ખામી હોય છે એ દૂર કરી દેતા હોય છે.
ગ્રાહકોને જો કોઈ હાનિ કે નુકસાન થયું હોય તો એ માટે વળતર પણ આપે છે. તો આ રીતે આપણું નિવારણ લાવવું જરૂરી છે. જો કંપનીની પેદાશો વાપરવાથી અથવા ધંધા કે એકમોની પેદાશો વાપરવાથી આપણી સાથે કોઈ નુકસાન થાય છે તો એના બદલામાં એ લોકો યોગ્ય રાહત પણ આપે છે, અને રાહત આપણને મળે છે નિવારણ અધિકાર અંતર્ગત. તો ગ્રાહકને વસ્તુ અંગે ફરિયાદ કરવાનો અધિકાર છે, તેટલો જ મહત્વનો એની પાસે અધિકાર છે ફરિયાદનું નિવારણ થાય. કારણ કે આપણે આની પહેલાં એક અધિકાર ભણી ગયા, રજૂઆત. રજૂઆત એટલે ફરિયાદ કરવી. તો ખાલી ફરિયાદ નથી કરવાની, ફરિયાદની સાથે તમારું નિવારણ આવી જરૂરી છે. નિવારણ એટલે આ પાંચમો અધિકાર બનાવ્યો એ નિવારણનો છે, કે કોઈને કોઈ રીતે આપણને નિવારણ છે એ આપવામાં આવે. અને પછી સરસ મજાનો છેલ્લો અધિકાર છે એ ગ્રાહક શિક્ષણ, કન્ઝ્યુમર એજ્યુકેશન. કે ભાઈ જે ગ્રાહક છે એને યોગ્ય જથ્થામાં યોગ્ય ગુણવત્તાવાળી ચોક્કસ સમયે, સ્થળે અને વાજબી કિંમતે વસ્તુ મળે, તેમજ આ બધી બાબતોની ખાતરી કરી શકે. મતલબ આપણે ઉપર ભણી ગયા બાબત જાણકારીની, એના માટે જરૂરી યોગ્ય શિક્ષણ મેળવવાનો અધિકાર છે. ઘણીવાર એવું થાય છે કે આપણને માહિતગાર હોતા નથી અથવા જાણકારીનો અભાવ હોય છે, એટલે આપણું શોષણ થતું હોય. તો ગ્રાહકને જાણકારી મેળવવાનો અધિકાર છે એ આપણે જોયો, અને આખી જિંદગી માહિતગાર રહેવાનો પણ અધિકાર છે. આ જરૂરી છે, કારણ કે વર્તમાન પરિસ્થિતિની અનુસંધાનમાં સતત અવનવી બાબતો અસ્તિત્વમાં આવી રહી છે, એટલે માહિતગાર રહેવું જરૂરી છે. એક્ટિવ અને અવેર નહીં રહેવામાં આવે તો આપણને જ નુકસાન થવાનું છે. તો આ રીતે વસ્તુની ખાતરીથી ઉતરતી કક્ષાની હોય તો તેને મળવાપાત્ર કાયદાકીય રાહતો વિશે જાણકારી મેળવવી જોઈએ. ઘણા બધા એકમો અને ગ્રાહક સુરક્ષા સાથે સંકળાયેલી સંસ્થાઓ ગ્રાહકને તેમના અધિકારોનું શિક્ષણ આપવા માટે સક્રિય ભાગ ભજવે છે. તો ઓવરઓલ જે 5 અધિકારો છે એ પાંચેય અધિકારોની તમામ પ્રકારની જાણકારી, તમામ પ્રકારના યોગ્ય રાહતો, નિવારણો, રજૂઆત કરવાનો અધિકાર, આ બધું મળવું જોઈએ. માત્ર એવું નથી કે ભાઈ અધિકારો આપી દેવામાં આવ્યા કાયદાકીય રીતે અને માત્ર ચોપડે રહી જાય. વાસ્તવમાં સક્રિય થાય અધિકારો, ગ્રાહકો તેનો ફાયદો લે અથવા ગ્રાહકના અનુસંધાનમાં આવે એ જરૂરી છે. તો આ માટે ગ્રાહક શિક્ષણ એ જરૂરી છે. એટલે આના માટે તો ઘણી બધી સેમિનારો, શિબિરો, વાર્તાલાપો, ચર્ચાઓ ન્યૂઝપેપરની અંદર ઘણું બધું આવતું હોય છે, જેનાથી ગ્રાહકોને છે એ જાગૃત કરવામાં આવતા હોય છે. હવે આપણે વાત કરીએ તો આ 6 અધિકારો આપણને ભારતના ગ્રાહક સુરક્ષા કાયદો 1986માં મળેલા છે. પણ યુનોએ જે
વધારાના 2 અધિકારો આપ્યા છે, જેમ કે પ્રાથમિક જરૂરિયાત અને આરોગ્યપ્રદ વાતાવરણ. પણ આ યુનોના છે. તો આ યુએનના જે મળેલા છે એ 2 અધિકારો જાણીએ. પહેલો અધિકાર છે પ્રાથમિક જરૂરિયાતો, એટલે કે બેઝિક નીડ્સ. એટલે કે લોકોને યોગ્ય રીતે જીવન જીવવા માટે જે વસ્તુ અને સેવાની જરૂર પડે તે મેળવવાનો તેને અધિકાર છે. એટલે વર્લ્ડ વાઇઝ યુએનના નિયમ છે બેઝિક નીડના, અને બરોબર છે. આ અધિકાર પણ હોવો જ જોઈએ. ગરીબ વર્ગ માટે છે, આ મધ્યમ વર્ગ માટે, અને વ્યાજબીની અધિકાર છે. આવો પણ હોવો જોઈએ. અને બીજો છે આરોગ્યપ્રદ વાતાવરણનો, કે હાઇજેનિક એન્વાયરમેન્ટ બહુ જરૂરી છે આજના સમયમાં. એટલે કે પ્રદૂષણ સામે રક્ષણ, જેથી માનવીનું ગુણવત્તાયુક્ત જીવન જીવે. હવા, પાણી, ખોરાક અને ભૂમિ મેળવવાનો અધિકાર છે, પણ પ્રદૂષણ મુક્ત. તો આવા સરસ મજાના માનવીઓને સ્પર્શતા અતિ મહત્વપૂર્ણ 2 વધારાના અધિકાર છે એ યુએને આપેલા છે. અને આપણા જે ગ્રાહક સુરક્ષાના અંતર્ગતમાં જે અધિકારો છે એ આપણને કાયદાએ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગ્રાહક સુરક્ષાના અધિકારો. આવતા લેક્ચરમાં જવાબદારીનો અભ્યાસ કરશું. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને આવજો, અને ઘરે બેઠા બેઠા આપ સૌ અભ્યાસ કરશો તેવી આશા સહ આપ સૌને આવજો.